આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો જીપીએમ ચેનલ એટલે ગામડાનો પીએમ। નમસ્કાર મિત્રો, આપણી પાસે એક શાઇન ગાડી આવી છે જેમાં તમે જોઈ શકો છો ટ્યુબલેસ ટાયર છે અને અહીંયા સાઈડમાંથી લીખું ચેલી છે, જોઈ શકો છો ટાયર એકદમ ફાટી ગયું છે। તો આવા મેટરમાં શું છે કે ઘણા લોકો તમને એવું કહેશે કે ટાયર ચેન્જ કરવું પડશે, પણ ટાયર ચેન્જ કરવાની જરૂર નથી, આમાં તમે ટ્યુબ નાખીને પણ ચલાવી શકો છો। તો ચાલો મિત્રો, આપણે આમાં ટ્યુબ નાખી તમને બતાવું છું કે ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ ફિટિંગ થાય છે। મિત્રો જોઈ લો, ખુલી ગયું છે અને આ જે ટ્યુબલેસ વાલ છે એને આપણે તોડી નાખવો પડશે। તૂટી ગયો છે। આને તોડીને કાઢી નાખવું પડશે। જોઈ શકો છો મિત્રો, આમાં જે ખીલી ખૂચી હતી તે આર પર છે, જોકે મારા મોબાઈલનું કેમેરાનું રિઝલ્ટ એટલું બધું ક્લીન નથી કે જેથી તમને દેખાશે। તો આપણે આને અંદરથી પેકિંગ લગાવવું પડશે। જોઈ લો મિત્રો, આ નવું ટ્યુબ આવી ગયું છે અને એક આવી ઘાઘરી મૂકવાની રહેશે, આપણા ગામડાની ભાષામાં આને ઘાઘરી કહે છે, જે બીજું ખરાબ ટ્યુબ હોય એને જ નાખવાની હોય છે, જેથી કરી જે અન્ય ટ્યુબલેસ પંચર હોય છે, જે પહેલાંના ટ્યુબલેસ ટાયરમાં કરેલા હોય છે એની જે વાઈટું હોય છે તે ટાયરની અંદર જ રહી છે, જેથી કરી એના દ્વારા પણ પંચર પડવાની શક્યતા રહે છે। જેથી કરી આવી રીતે ઘાઘરી મૂકી દઈશું આપણે એટલે પંચર પડવાની શક્યતા ઓછી રહી છે। તેમજ મિત્રો બીજું એક ટ્યુબ લેવાનું રહેશે, જે એટલું મોટું કાપી અને તેને ડબલ કરી નાખવાનું અને તે એ જગ્યાએ રાખવાનું છે કે જ્યાં આપણે અગાઉ ટાયર ફાટેલું હતું ને ત્યાં આપણે પેજ મારેલો હતો, જોઈ શકો છો આ પેજ મારેલો છે, આપણે ત્યાં આ ટ્યુબને આવી રીતે રાખી દેવાનું। તો ફાઇનલી મિત્રો, આપણું ટ્યુબલેસ ટાયર ટ્યુબવાળું થઈ ગયું છે, જોઈ શકો છો તમે।
ફાઇનલી મિત્ર ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ નખાઈ ગયું છે અને તમે જોવો છો સારી રીતે કામ આપે છે. ઘણા લોકોને એવી ફરિયાદ હશે કે આટલું બધી ટાયરમાં કાગરી પેકિંગ એવું બધું નાખ્યું છે તો ગાડી ફગશે કે આમ થશે કે તેમ થશે, પણ એવું કશું જ થતું નથી. અને તમારે ટાયર ચેન્જ ન કરવું હોય તો તમે આ ઉપાય કરી શકો છો કે ટ્યુબલેસ ટાયરમાં તમે ટ્યુબ નાખી શકો છો.